નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અંકલેશ્વરના જીઆઈડીસીમાં ભાજપ દ્વારા સાંસદ મનસુખ વસાવાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. સમગ્ર વાત કરતું ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા જીઆઈડીસીમાં ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય અશ્વિનસિંહ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો સતત 7મી વખત વિજય થયો હતો, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર હાસોટ વિધાનસભા મત વિસ્તાર ભાજપ દ્વારા તેઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો અને કાર્યકરો દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખ વસાવાએ તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણો અપ્રચાર કર્યો છે અને હું ક્વોરી ઉદ્યોગ અને લીઝ ધારકોનો વિરોધી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું, પરંતુ સરકારના નિયમો પ્રમાણે કામ કરશો તો હું કોઈનો વિરોધી નથી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીએ મને 7મી વખત ઉમેદવારી કરી. ઉમેદવારી કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સંગઠન, ધારાસભ્યશ્રીઓ અને તાલુકા સંગઠન, બૂથ લેવલ સુધીના કાર્યકર્તાએ ભરૂચ લોકસભા જીતવા માટે જબરજસ્ત મહેનત કરી, સખત રીતના મહેનત કરી. માક્રો પ્લાનિંગથી ચૂંટણી કાર્ય થયું છે અને એના કારણે અમે 7 વિધાનસભામાંથી 5 વિધાનસભામાં બહુ સ્પષ્ટ લીડથી અમે જીત્યા છે. 2 વિધાનસભા ડેડિયાપાડા અને સાગબારામાં મત મળ્યા છે, પણ ત્યાં થોડા પાછળ છે. પણ જે અંકલેશ્વર વિધાનસભા આજે જે અમારું સન્માન થયું છે, એ અંકલેશ્વર વિધાનસભામાં બધી જ વિધાનસભા કરતા સૌથી વધારે ટોપ પર અંકલેશ્વર વિધાનસભા રહી છે. અંકલેશ્વર વિધાનસભામાં પણ બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓએ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એરિયા બધા જ ઇન્ડસ્ટ્રીઝના કરતા એમના વર્કરોએ પણ ભરૂચ લોકસભા જીતવા માટેના અને અમને જીતાડવા માટેના બધા જ એમને પ્રયત્નો કર્યા છે. એના બધાના સાથ અને સહકારથી અમે ભરૂચ લોકસભા સારા એવા માર્જિનથી અમે જીત્યા છીએ. 7મી વખત જીતવું અને સામે ખોટો પ્રચાર, અપપ્રચાર, ખાસ જૂઠાણું અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ભાજપને કોઈ પણ સંજોગોમાં જીતવા ન દેવું, એ ઉદ્દેશ્ય સાથે કામે લાગેલા લોકો ફાવ્યા નથી. એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જબરજસ્ત મોટો એમની ચેલેન્જ હતી, એ ચેલેન્જ ઉપાડી લીધી છે એમને, અને એની સામે એક તાકાતથી અમે આ ભરૂચ લોકસભા જીત્યા છે. અલગ અલગ જગ્યાએ અભિવાદનના કાર્યક્રમો થાય, સન્માનના કાર્યક્રમો થાય છે. આજે ઝઘડિયા નો કાર્યક્રમ પત્યા પછી આજે અંકલેશ્વર વિધાનસભાનો આજે સન્માનનો કાર્યક્રમ થયો છે. ઇન્ડસ્ટ્રીથી માંડીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, અલગ અલગ સમાજના લોકો અહીંયા સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. હજુ ભારતીય જનતા પાર્ટી સાથે લોકો દિલથી જોડાયેલા છે એવો આજે સન્માનના કાર્યક્રમથી મને ચોક્કસ મને ખ્યાલ છે. અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત થાય, એના સ્થાનિક લેવલના કોઈ પ્રશ્નો હશે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર બિલકુલ સક્ષમ છે. અમારી ટીમ આવનારા દિવસોમાં પણ લોકોના જે પણ કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો ચૂંટણીમાં ક્યાંક ઓછું મતદાન થયું હોય કે નહીં થયું હોય એ જરા પણ ધ્યાનમાં લીધા વગર સમગ્ર ભરૂચ લોકસભા વિસ્તારમાં આવતા બધા જ વિસ્તારો માટે સરકારની યોજના પહોંચે, જે પ્રાથમિક જરૂરિયાતો છે લોકોની, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આખા ભરૂચ જિલ્લાનો સારામાં સારો વિકાસ થાય એ સાથી કાર્યકર્તા સાથે રહી, ધારાસભ્યો સાથે રહી અને આવનારા દિવસોમાં અમે કામ કરીશું.